નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 કોમર્સની અંદર નામો વિષય છે એનો પહેલો ભાગ એમનું ચેપ્ટર 4 આમનોંધ એનો અભ્યાસ કરવાનો છે. બરાબર. આમનોંધની અંદર સ્વાધ્યાયનો જે 9મો દાખલો છે માલ અંગેના વ્યવહારો, આજે આપણે એ દાખલાની ગણતરી કરીએ. બરાબર. તો ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 87 ઉપર બરાબર સ્વાધ્યાયનો દાખલો 9 માલના વ્યવહારો. તો નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમ નોંધ લખો. આપણે રમેશના ચોપડે આમ નોંધ લખવાની છે. બરાબર છે. વર્ષ કયું છે તો કે 2014 એપ્રિલ 2014 એપ્રિલ મહિનાનો આપણે હિસાબ લખવાનો છે. તો આપણે એ કરીએ, પહેલા સાલ લખી નાખીએ. 2014 એપ્રિલ પહેલી. રોકડ ખરીદી 15,000 અને રોકડ વેચાણ 14,000. પહેલી જ તારીખે બે વ્યવહાર છે, રોકડ ખરીદીનો અને રોકડ વેચાણનો. રોકડ ખરીદી કરીએ તો માલ આવે અને બદલામાં પૈસા જાય. તો જેના માટેની આમનોંધ શું થાય? ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બરાબર. તો પહેલી નોંધ લખીએ આપણે. ખરીદ ખાતે ઉધાર રૂપિયા 15,000 તે રોકડ ખાતે જમા રૂપિયા 15,000. ખરીદી કરી, ધંધાની અંદર માલ આવ્યો એટલે રોકડ ખાતે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ધંધામાં માલ આવ્યો અને રોકડ ગઈ. બરાબર. બીજું આવે છે રોકડ વેચાણ. તો વેચાણની આમાં ભેગી નોંધ થાય નહીં. તો આ એનું આપણે બાજે લખી અને બંધ કરી નાખીએ. બાજે રોકડેથી ખરીદી કરી તેના એક લીટી. બરાબર. ત્યારબાદ ઈ જ તારીખે એપ્રિલ 1 પહેલી. હવે શેની નોંધ કરીએ આપણે? તો કે વેચાણની. તો રોકડ વેચાણમાં કેટલું આપેલું છે આપને? 14,000 રૂપિયા. વેચાણ કરીએ તો રોકડ આવે, બદલામાં માલ જાય. બરાબર. અને વેચાણની પ્રવૃત્તિથી જાય એટલે વેચાણ ખાતે જમા. તો રોકડ આવી. બરાબર. તો વેચાણથી રોકડ આવી એટલે એ લખશું આપણે રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? તો કે 14,000 રૂપિયા. તે વેચાણ ખાતે ₹14,000. વેચાણ કરો તો રોકડ આવે અને બદલામાં ધંધામાંથી માલ જાય અને વેચાણની પ્રવૃત્તિથી જાય એટલે વેચાણ ખાતે જમા. બાજે માલ રોકડેથી વેચ્યો તેના લીટી. હવે એપ્રિલ 5 10,000નો અંગત માલનો સ્ટોક ધંધામાં લાવ્યા. ધંધાનો માલિક કોણ છે? રમેશ. પોતાના અંગત માલનો સ્ટોક એ ધંધાની અંદર લઈ આવે છે. જો ધંધાનો માલિક ધંધાની અંદર રોકડ લઈ આવે, માલનો સ્ટોક લઈ આવે કે મિલકત લઈ આવે, એને શું કહેવાય? તો કે મૂડી. ધંધાનો માલિક ધંધાની અંદર રોકડ લઈ આવે, માલનો સ્ટોક લઈ આવે કે મિલકત લઈ આવે, એને શું કહેવાય? મૂડી કહેવાય. અહીંયા ધંધાનો માલિક છે એ પોતાના અંગત માલનો સ્ટોક છે એ જે વેચવા માટે ધંધાની અંદર લઈ આવે છે તો એને મૂડી કહેવાશે. બરાબર છે. તો મૂડી પેટે શું લઈ આવે છે? તો કે માલનો સ્ટોક. તો જેના માટેની આમ નોંધ થાય આવે તે ઉધાર. એટલે માલના સ્ટોક ખાતે ઉધાર અહીંયા ખરીદી કરીને નથી લઈ આવતો, પોતાના અંગત માલનો સ્ટોક લઈ આવે છે એટલે માલના સ્ટોક ખાતે ઉધાર 10,000 રૂપિયા. તે મૂડી ખાતે જમા રૂપિયા 10,000. બાજે અંગત માલનો સ્ટોક ધંધામાં લાવ્યા. ત્યારબાદ એપ્રિલ 7
12,000નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો, રૂપિયા 12,000નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો, માલ ખરીદી કરી, ધંધાની અંદર માલ આવ્યો, આવે તે ઉધાર, બરાબર. માલ મિલકત ખાતાના નિયમ પ્રમાણે ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ છે? તો કે 12,000 રૂપિયાનો. હવે સામે ઓપ્શન, ધંધામાંથી જાય છે શું? બરાબર. તો ધંધામાંથી અત્યારે કંઈ જતું નથી, પણ ભવિષ્યમાં આપણે કોકને ચૂકવવાના છે. આ કેવો વ્યવહાર છે? તો કે શાકનો વ્યવહાર છે. માલ ખરીદો, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી અને વ્યક્તિનું નામ છે, બરાબર છે. એટલે આપણે હર્ષને પૈસા ચૂકવવાના છે. તો વિગતમાં શું આવશે? હર્ષ ખાતે. તો તે હર્ષ ખાતે જમા. જો એમ કીધું હોત કે હર્ષ પાસેથી રૂપિયા 12,000નો માલ રોકડેથી ખરીદ્યો, તો શું નોંધ થાત? ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. પણ આ કેવો વ્યવહાર છે? શાકનો વ્યવહાર છે, એટલે એ વ્યક્તિનું નામ આવશે. તો ભવિષ્યમાં આપણે હર્ષને 12,000 રૂપિયા ખરીદી પેટેના ચૂકવવાના છે, બરાબર. હાલો બાજે. હર્ષ પાસેથી શાક પર માલ ખરીદ્યો તેના. ત્યારબાદ તારીખ 10 એપ્રિલ 10. હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામીવાળો હોય પરત કર્યો. હર્ષ પાસેથી આપણે 12,000નો માલ લીધો હતો, એમાંથી અડધો માલ છે ને એ ખરાબ નીકળ્યો, ડેમેજ નીકળ્યો, અથવા તો ખામીવાળો નીકળ્યો કે જે નમૂના પ્રમાણે ન હતો, તો આપણે એને શું કર્યું? અડધો માલ એને આપણે પરત કરી દઈએ, બરાબર. જ્યારે પણ આપણે કોઈ ખરીદ કરેલો માલ છે આપણે પરત કરીએ તો એને શું કહેવાય? ખરીદ પરત કહેવાય. શું કહેવાય? ખરીદ પરત. ખરીદ માલ પરત. તો એના માટે શું હિસાબી અસર આપવાની થાય? તો કે આપણે જે ચોપડે નોંધ કરીએ છીએ એના કરતાં ઊંધી નોંધ કરી નાખવાની થાય. અને અહીંયા ખરીદી લખ્યું, અહીંયા શું લખી નાખવાનું થાય? ખરીદ પરત. જોઈએ આપણે તો આમાં શું કરવાનું? આપણે જે ચોપડે નોંધ કરી એના કરતાં ઊંધી. હર્ષ ખાતે જમા છે, તો હર્ષ ખાતે શું કરી નાખશું આપણે? ઉધાર. હવે એની પૈસા ચૂકવવાના થશે નહીં, બરાબર. તો લખીએ આપણે હર્ષ ખાતે ઉધાર. અડધો જ માલ પરત કરીએ છીએ. અડધો માલ ખામીવાળો હતો એટલે આપણે પરત કર્યો. 12,000નો માલ આવ્યો તો એના અડધા કેટલા થયા? તો કે 6,000 રૂપિયા આપણે હર્ષને ચૂકવવાના થશે નહીં. તે ખરીદ પરત ખાતે જમા, રૂપિયા 6,000, બરાબર. જ્યારે પણ માલ પરતનો વ્યવહાર હોય ત્યારે જે ખરીદી કરી ત્યારે જે નોંધ કરી હોય એના કરતાં ઊંધી નોંધ કરી નાખવાની અને વિગતમાં પરત લખી નાખવાનું, એટલે એન્ટ્રી થઈ ગઈ, બરાબર. હાલો બાજે. હર્ષને અડધો માલ પરત કર્યો તેના. ત્યારબાદ 12 તારીખ એપ્રિલ 12. રમીલા પાસેથી 10,000નો માલ ખરીદ્યો અને તેના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. રમીલા બેન પાસેથી આપણે 10,000નો માલ ખરીદ્યો, અડધા નાણાં ચેકથી ચૂકવા, એનો મતલબ કે અડધા ચૂકવવાના બાકી છે, બરાબર. રમીલાબેન પાસેથી આપણે 10,000નો માલ છે એ ખરીદ્યો, ધંધાની અંદર માલ આવ્યો, આવે તે ઉધાર. માલ મિલકત ખાતાના નિયમ પ્રમાણે ખરીદ ખાતે ઉધાર. કેટલાનો માલ આવ્યો આપણે? તો કે 10,000નો. હવે અડધા નાણાં આપણે ચેકથી ચૂકવી દીધા, એનો મતલબ એવો થયો કે અડધા ચૂકવવાના બાકી છે, બરાબર. ચેકથી ચૂકવી દીધું એટલે આપણી બેંક સિલક ધંધામાંથી જાય, બેંક સિલક ઘટે તો તે લખીએ તે બેંક ખાતે અડધા આપણે ચૂકવી દીધા. આંશિક ચૂકવણીનો વ્યવહાર છે એટલે બેંક ખાતે લખાય 5,000, બરાબર. અને હજી 5,000 ચૂકવવાના બાકી છે, જે ભવિષ્યમાં ટૂંક સમયમાં આપણે એને ચૂકવશું, એટલે આપણે શું લખવું પડશે? રમીલા બેન ખાતે. તો તે લખીએ તે રમીલા બેન ખાતે 5,000 રૂપિયા. 10,000ના માલની ખરીદી કરી, 5,000 ચૂકવી દીધા અને 5,000 ચૂકવવાના બાકી છે, અને આંશિક ચૂકવણીનો વ્યવહાર કહેવાય, બરાબર છે. એટલે બે નોંધ આવશે, બેંક ખાતે પણ આવશે અને વ્યક્તિનું નામ પણ લખાશે, બરાબર. હાલો બાજે.
રમીલા બેન પાસેથી માલ ખરીદી અડધી રકમ ચેક આપ્યો તેના ત્યારબાદ નેક્સ્ટ રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવીને 10% વેપારી વટાવે મીતાને વેચ્યો. રમીલાબેન પાસેથી આપણે કેટલાનો માલ લીધો હતો? 10,000 રૂપિયાનો માલ ખરીદી કરી હતી. એના ઉપર આપણે 30% નફો ચડાવ્યો અને 10% પાછું વેપારી વટાવ આપી આપણે કોને વેચ્યું? તો કે મીતાબેનને. તો મીતાબેનને કેટલી રકમનો માલ વેચ્યો? બરાબર. એના માટે આપણે થોડીક વર્કિંગ નોટ કરી લઈએ, જોઈ લઈએ કે ભાઈ આપણે માલ કેટલાનો ખરીદ્યો હતો? 10,000ના માલની. એના ઉપર આપણે શું કર્યું? તો કે ભાઈ 30% નફો ચડાવ્યો. 30% નફો ચડાવ્યો એટલે કેટલા છે? 10,000ના 30%, તો કે 3,000 રૂપિયા. 10,000ના 30% 3,000 રૂપિયા. તો આ માલની કિંમત કેટલી થઈ? 13,000 રૂપિયા થઈ. હવે આપણે એને શું આપ્યું? રીમાબેનને શું આપ્યું આપણે? સોરી, મીતાબેનને આપણે શું આપ્યું? 10% વેપારી વટાવ આપ્યો. 10% આપણે એને વટાવ આપી દીધો. કયો વટાવ? વેપારી વટાવ. 10% વેપારી વટાવ આ આપણે પ્લસ કર્યું. તો 1,300 રૂપિયા આપણે એમાંથી શું કરશું? આપણે બાદ કરશું. 10,000ની વસ્તુના આપણે 13,000 કર્યા. 13,000માંથી આપણે એને 10% વેપારી વટાવ બાદ કરી દીધા. બરાબર. તો કેટલા આવશે? તો કે 11,700. વધ્યા કેટલા? 11,700. આને શું કહેવાય? વેચાણ કિંમત. બરાબર. હવે આ 10% વેપારી વટાવ છે એની ચોપડી ક્યાંય નોંધ થાય નહીં. વેપારી વટાવની હિસાબી ચોપડી ક્યાંય નોંધ કરવાની હોય નહીં. અને આપણે શું કરેલું છે? તો કે ભાઈ મીતાબેનને માલ વેચો. મીતાબેનને માલ કેટલાનો વેચો? આપણે 11,700નો. 10,000ની વસ્તુનો માલ છે આપણે મીતાબેનને 11,700માં વેચેલો છે. બરાબર. તો આપણે એની ચોપડે નોંધ કરી લઈએ કે 15 તારીખ એપ્રિલ 15 માલ વેચો. પૈસા મળે છે? બરાબર. તો કે આપણે પૈસા મળતા નથી. મીતાબેન છે એ આપણે 11,700 રોકડા આપતા નથી. તો શું કરશું? મીતાબેન પાસેથી લેવાના છે. બરાબર. તો આપણે નામ લખીએ મીતાબેન ખાતે. મીતાબેન ખાતે ઉધાર કેટલા લેવાના છે? 11,700. તે આપણે શું કર્યું ધંધામાં? વેચાણ. એટલે લખશું વેચાણ ખાતે 11,700. બાજે લખીએ આપણે મીતાને માલ શાખ પર વહેંચ્યો તેના. ત્યારબાદ 18 તારીખે 15 તારીખે આપણે મીતાને માલ વેચ્યો. મીતાએ છે એ 18 તારીખે એટલે કે 3 દિવસ પછી 1,000નો માલ આપણને પરત કર્યો. બરાબર. આપણે મીતાને માલ વેચ્યો તો વેચેલ માલ પરત આવે તેને શું કહેવાય? વેચાણ પરત. જ્યારે પણ પરતનો વ્યવહાર હોય ત્યારે મેં તમને કીધું હતું જે નોંધ કરી હોય એના કરતાં ઊંધી નોંધ કરી નાખવાની. બરાબર. આમાં શું કર્યું હતું? મીતાબેન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. હવે એ માલ પરત આવે છે પણ પૂરેપૂરો માલ પરત ન થાવતો. કેટલાનો માલ પરત આવે છે? 1,000 રૂપિયાનો. બરાબર. તો આપણે એની નોંધ કરીએ. શું નોંધ થાય? વેચાણ છે એની જગ્યાએ શું લખાય? વેચાણ પરત. વેચાણ પરત ખાતે ઉધાર તે મીતા ખાતે જમા. બરાબર. એપ્રિલ 18 શું લખાય? વેચાણ પરત ખાતે ઉધાર 1,000 રૂપિયા તે મીતાબેન ખાતે 1,000 રૂપિયા. બાબતે શું આવશે? તો વેચાણ માલ પરત મીતાબેન દ્વારા. હાલો એના પછી
કલ્પનાને 20,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચો. કલ્પનાને 20,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચો. જો અહીંયા ધ્યાન જો, આપણે એની પહેલા વર્કિંગ નોટ કરી લઈએ. કેટલા રૂપિયાનો માલ છે? 20,000નો માલ છે, બરાબર છે. એના 10% વેપારી વટાવ બાદ કરવાના થાય એટલે કેટલી કિંમત થઈ એની? 2,000 રૂપિયા. તો આની કિંમત કેટલી થઈ? 18,000 રૂપિયા, બરાબર. વેપારી વટાવ ચોપડી ક્યાંય દર્શાવવાનો હોય નહીં એટલે આ 2,000ની ક્યાંય નોંધ થાય નહીં. આગલા દાખલામાં આપણે 1,300ની ક્યાંય નોંધ કરેલી નહોતી. પણ રોકડ વટાવ હોય તો રોકડ વટાવની ચોપડે નોંધ થાય. પણ રોકડ વટાવ ક્યારે મળે? કે જે વ્યક્તિને આપણે માલ વેચતા હોઈએ એ વ્યક્તિ આપણે તરત જ રોકડા ચૂકવી દેતી હોય તો રોકડ વટાવ ચૂકવવાનો થાય. તો આ વ્યવહાર વાંચે તો આપણને ખબર પડશે કે આમાં ભાઈ રોકડા ચૂકવે છે તો કે ના. કલ્પનાને 20,000નો માલ 10% વેપારી વટાવે તો બાદ કર્યો એટલે 18,000 રૂપિયા થયા અને 5% રોકડ વટાવે માલ વેચો. આનો મતલબ એવો થાય કે ભાઈ એની આપણે રોકડથી પૈસા ચૂકવેલા નથી. નકર તો આપણે રોકડ શબ્દનો ઉલ્લેખ કર્યો હોય તો હવાલો આવી રીતના બને કે કલ્પનાને 20,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રોકડેથી વેચો, બરાબર. જો રોકડેથી વેચવું કીધું હોત તો 5% હજી રોકડ વટાવ બાદ થાય. પણ આ વ્યવહારની અંદર શાખનો જ વ્યવહાર છે. રોકડ વટાવ કીધું, રોકડ વટાવ આપણે એને આપેલો નથી કારણ કે રોકડમાં પૈસા ચૂકવતા નથી. તો આ વ્યવહાર કેવો થયો? શાખનો વ્યવહાર થયો. શાખનો વ્યવહાર થાય ત્યારે એની ચોપડે શું નોંધ થાય? તો કે કલ્પના ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એપ્રિલ 20. કલ્પના ખાતે ઉધાર 18,000 રૂપિયા તે વેચાણ ખાતે 18,000 રૂપિયા. રોકડ વટાવની કોઈ ગણતરી થશે નહીં. રોકડ વટાવ ક્યારે ગણાય? કે જ્યારે રોકડથી વ્યવહાર થાય તો બાદ આપવાનો હોય, બરાબર. હાલો બાજે. કલ્પનાને 10% વેપારી વટાવે માલ શાખ પર વેચ્યો તેના. રોકડ વેપારી વટાવની ચોપડે ક્યાંય નોંધ થાય નહીં. આગળ જોઈએ. તારીખ 22. આગમાં 2,000નો માલ બળી ગયો જેનો વીમા કંપની 1,000નો દાવો મંજૂર કર્યો. એપ્રિલ 22. હવે આગમાં કેટલાનો માલ બળી ગયો છે? તો કે 2,000 રૂપિયાનો. વીમા કંપની આપણે કેટલા આપે છે? તો કે 1,000. તો 1,000 આપણા માટે શું કહેવાય? નુકસાની, બરાબર. કે ભાઈ ધંધાની અંદર વેચાણ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ, મેં તમને કીધું માલ જાય ત્યારે ખરીદ ખાતે જમા લખાય કારણ કે માલનો સ્ટોક એટલો ઓછો થયો, બરાબર. ફરીથી કહ્યું કે ભાઈ જ્યારે ધંધાની અંદર વેચાણની પ્રવૃત્તિ સિવાય કોઈ પણ કારણોસર માલ જાય ત્યારે ખરીદ ખાતે જમા થાય. આ એટલું યાદ રાખવું. હવે કહું 2,000નો માલનો સ્ટોક ઓછો થયો. વીમા કંપની આપણે કેટલો આપે છે? તો કે 1,000. તો 1,000 શું થયું? તો કે આગથી નુકસાન, બરાબર. તો 2,000નો માલ બળી ગયો હતો. વીમા કંપનીએ 1,000નો દાવો મંજૂર કર્યો. હજી વીમા કંપનીએ પૈસા ચૂકવા નથી, વીમા કંપની પાસેથી લેવાના છે એટલે એની આપણે નોંધ કરીએ. વીમા કંપની ખાતે ઉધાર વીમા કંપની કેટલા આપશે આપને? 1,000 રૂપિયા. બીજું 1,000 હજી તૂટે છે ભાઈ. માલ તો 2,000નો ગયો, વીમા કંપની 1,000 આપે છે તો 1,000 શું કહેવાય? તો કે 1,000ની નુકસાની કહેવાય. શેની નુકસાની થઈ? તો કે આગથી થયેલ નુકસાની ખાતે ઉધાર 1,000 રૂપિયા. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1,000 તે ખરીદ ખાતે જમા રૂપિયા 2,000. ખરીદ ખાતે જમા શા માટે લખ્યું? કે ભાઈ વેચાણની પ્રવૃત્તિ સિવાય કોઈ પણ પ્રવૃત્તિથી ધંધાનો માલનો સ્ટોક ઓછો થાય ત્યારે ખરીદ ખાતે લખાય, બરાબર. ખરીદ ખાતે જમા લખાય. બાજે. માલ નાશ પામ્યો. વીમા કંપનીએ મંજૂર
કર્યા તેના. ત્યારબાદ 25 તારીખ 5000નો માલ વરસાદમાં પલળી ગયો તે વેચતા 200 ઉપજ્યા. તો એપ્રિલ 25. 5000 રૂપિયાનો માલ વરસાદમાં પલળી ગયો જે વેચતા 200 ઉપજ્યા. આનો તો આપણે વીમો નહોતો ઉતરાવ્યો, બરાબર. 5000નો માલ વરસાદમાં પલળી ગયો. હવે એનું શું કર્યું? તો પલળેલો માલ વેચ્યો તો આપણે એના 200 રૂપિયા મળ્યા, બરાબર. વીમો તો ઉતરાયો નહોતો એટલે વીમા કંપનીવાળા આપણે કંઈ દેવાના છે નહીં. તો 500નો માલ ધંધામાંથી સ્ટોક ઓછો થયો, બરાબર. એની સામે આપણે પલળેલો માલ વેચ્યો તો આપણે 200 રૂપિયા મળ્યા. તો નુકસાની કેટલાની થઈ? 300 રૂપિયાની. તો પહેલા નોંધ કરીએ 200 રૂપિયા જે માલ વેચ્યો એના આવ્યા ને, બરાબર. તો રોકડ ખાતે ઉધાર ₹200. તો નુકસાની કેટલાની થઈ? સોરી 200, હા 200 ઉપર. અને 500નો માલ બળી ગયો તો વરસાદમાં પલળી ગયો તો 500નો માલ પલળી ગયો તો 200 રૂપિયા આપને મળ્યા. હજી ઘટે કેટલા? 300 રૂપિયા. 300ની શું કહેવાય? નુકસાની. શેના કારણે નુકસાની થઈ? તો કે વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 300 રૂપિયા, બરાબર. તો ધંધામાંથી સ્ટોક કેટલાનો ઓછો થયો? 500 રૂપિયાનો. કયા કારણોસરથી? વેચાણથી ગયો તો કે ના? તો વેચાણ સિવાય કોઈ પણ કારણોસર ધંધાનો માલનો સ્ટોક થાય, ઓછો થાય તો ખરીદ ખાતે જમા લખાય. તો અહીં લખી નાખીએ તે ખરીદ ખાતે જમા ₹500. બાજે વરસાદથી થયેલ નુકસાન અને વેચાણની નોંધ. ત્યારબાદ 27 તારીખે 300નો માલ મફત નમૂના તરીકે મળ્યો. 300 રૂપિયાનો માલ આપને નમૂના તરીકે મફત મળ્યો હતો. તો એનું કામ શું કરવાનું? આપણે પણ આપણા કસ્ટમરને એ માલ છે મફત નમૂના તરીકે આપી દેવાનો હોય. હોલસેલના વેપારીઓ છે, ચીજ વસ્તુના સેમ્પલ છે એ આપને આપે અને એ કહે તમારે જો કસ્ટમર આવે એને તમારે સેમ્પલ તરીકે દેવાના અને ફરીથી લેવા આવે ત્યારે તમારે વેચાણથી એને આપવું. એટલે આપણે કોઈ હોલસેલ વેપારી છે એ સેમ્પલ તરીકે આપ્યો તો આપણે આપણા કસ્ટમરને સેમ્પલ તરીકે આપવાનો હોય. તો આપણા ધંધાની અંદર આની કોઈ પ્રકારની અસર થશે નહીં, કારણ કે આપણે કોઈ પ્રકારના પૈસા ચૂકવેલા નથી, બરાબર. તો આ કેવો વ્યવહાર કહેવાય? તો કે બિન આર્થિક વ્યવહાર કહેવાય. તારીખ 27 છે એ બિન આર્થિક વ્યવહાર કહેવાય. 27, કારણ કે આમાં આપણે કોઈ ચીજ લેતી દેતી કરતા નથી. આપણે ઉપલા વેપારી આપને માલ આપેલો છે એ માલ આપણે આપણા કસ્ટમરને એડવર્ટાઇઝ માટે દેવાનો હોય, એમાં આપણો કોઈ આર્થિક વ્યવહાર થતો નથી. એટલે ધંધાનો ચોપડાની નોંધ થાય નહીં. એટલે આને કહેવાય બિન આર્થિક વ્યવહાર. ત્યારબાદ 250નો મફત 29 તારીખ એપ્રિલ 29. હા 250 મફત નમૂના તરીકે મળેલ માલ 400માં વેચો, બરાબર. આપને કોઈ અન્ય વેપારી દ્વારા સેમ્પલ તરીકે માલ આપી ગયા હતા કે ભાઈ આ માલ છે તમારે તમારા ગ્રાહકોને સેમ્પલ તરીકે આપવાનો, પણ આપણે શું કર્યું? એ માલ છે રોકડેથી વેચી દીધો. આપણે કોઈ મફતમાં માલ આપી ગયા હતા એ માલ છે એ માલ આપણે રોકડેથી વેચી દીધો. તો આમાં પૈસાની લેતી દેતી થઈ, આમાં આપણે પૈસા આવ્યા, બરાબર છે. તો એની નોંધ કરીએ આપણે. ધંધાની અંદર રોકડ આવી તો કે હા, એટલે રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા આવ્યા એની અંદર આપણે? તો કે 400. તે કેના એવા પૈસા? તો કે વેચાણ ખાતે, એટલે લખશું વેચાણ ખાતે 400. બાજે નમૂના તરીકે મળેલ માલ વહેંચ્યો તેના. ત્યારબાદ 30 તારીખ એપ્રિલ 30. $1000ની મૂળ કિંમતના માલના બદલામાં 1500નો મોબાઈલ ખરીદ્યો.
ધંધામાંથી આપણે 1000ની કિંમતનો માલ આપેલો હતો અને બદલામાં શું આવ્યું, ધંધાની અંદર એક મોબાઈલ આવ્યો જેની કિંમત 1500 હતી, બરાબર. ધંધાની અંદર માલ કેટલાનો આવ્યો હોય, મિલકત કેટલાની આવી, તો કે 1500. ધંધાની અંદર આવે તે ઉધાર, બરાબર. અહીં મિલકત આવી છે એટલે મોબાઈલ ખાતે ઉધાર લખાશે. મોબાઈલ ખાતે કેટલી કિંમતનો મોબાઈલ છે, 1500ની કિંમતનો, પણ આપને કેટલામાં પડ્યો છે, 1000ના માલના બદલામાં મળેલો છે, તો એ મોબાઈલ આપણા માટે કેટલાનો ગણાશે, 1000નો જ, બરાબર. આપણે 1000નો માલ આપીએ છીએ, બદલામાં 1500ની કિંમતનો મોબાઈલ મળે છે, તો આપણા ધંધામાંથી કેટલા રૂપિયાનો માલ જાય છે, 1000નો જ. હવે આ 1000નો માલ છે ખરીદીથી વેચાણથી જાય છે તો કે ના, બદલા પદ્ધતિથી જાય છે. તો મેં તમને કીધું હતું ભાઈ, વેચાણ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ ધંધામાંથી માલ જાય ત્યારે ખરીદ ખાતે જમા લખાય. તો અહીંયા લખશું આપણે, તે ખરીદ ખાતે જમા રૂપિયા 1000. પાછું રિપીટ કરી દો કે ભાઈ અહીંયા શું કર્યું છે, 1000નો માલ આપ્યો, બદલામાં 1500 રૂપિયાનો આપણે મોબાઈલ મળે છે, બરાબર. તો મોબાઈલની કિંમત 1500 આપણે નથી લખવાની, એ કેટલા લખવાના છે, 1000, કારણ કે ધંધામાંથી 1000નો માલ જાય છે એટલે. તો 1500નો મોબાઈલ આપણે 1000માં પડ્યો, જેના માટે નોંધ થાય મોબાઈલ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ખરીદ ખાતે જમા શા માટે, બરાબર, કે ભાઈ આ વસ્તુ વેચાણથી નથી માલ ગયો, માલ બદલાતી પદ્ધતિથી ગયો છે, બરાબર છે. એટલે વેચાણ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ ધંધામાં માલનો સ્ટોક ઓછો થાય ત્યારે ખરીદ ખાતે લખવાનું થાય. બાજે મોબાઈલના બદલામાં માલ આપ્યો તેના. બધા જ હવાલા પૂરા. હવે ત્યારબાદ શું કરવાનું, તો કે બધા હવાલાના પાકા સરવૈયાની ઉધાર અને જમા બાજુ પાકું આમ નોંધના ઉધાર અને જમા બાજુનો સરવાળો, બરાબર. તો કુલ સરવાળો $15,000, $14,000, 10,000, 12,000, 6,000, 5,000, 5,000, 11,700, 1,000, 18,000, 2,000, 500, 400 અને 1,000. 1,01,600. આમ નોંધના ઉધાર અને જમા બાજુનો સરવાળો થાય 1,01,600. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે બીજા વધારાના દાખલા ગણતરી કરીશું.